Hallelujah. Praise the Lord. Good morning. સવારની સલામ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ જે ખરા ઈશ્વર છે અને જે એકલા ઈશ્વર છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ ઈશ્વર નથી. તમે અને હું એવો વિશ્વાસ કરનારા સમુદાય છે. પ્રભુ પર ભરોસો કરનાર એવા લોકો છે. તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. ત્યારે ગભરાય નહીં, બીએ નહીં, નિરાશ ન થાય, હતાશ ન થાય. શાંત રહીએ. હાલેલુયા. વિશ્વાસી બનીએ. પ્રભુ ઈસુ થોવાને કહે છે, નહીં અવિશ્વાસી ના રે. આપણે પણ ઘણી વાર ઘણા બધા લોકોને કહે છે વિશ્વાસ રાખ. થોમા એ વિશ્વાસ કર્યો ન હતો. હું તો કે એમની વેહમાં આંગળી નાખો, એમના હાથમાં ખેરાના ગાજો અને કે છે ત્યાર પછી હું વિશ્વાસ કરીશ. પ્રભુ ત્યાં આગળ બહુ સરસ કહે છે, થોમાને મળ્યા પછી જેમણે જોયા વગર વિશ્વાસ કર્યો છે તેમને ધન્ય છે. હાલેલુયા. જેમણે જોયા વગર વિશ્વાસ કર્યો છે તેમને ધન્ય છે. અને 2025 વર્ષથી આપણે બધા પણ પ્રભુ છે, પ્રભુ આવનાર છે, લેવાને માટે આવનાર છે, એવા વિશ્વાસ સાથે આપણે રાહ જોઈ રહ્યા છે. અને ચોક્કસ અતિ ઘણી કૃપા આપણા પર તેમની છે. અને હું તમને કહેવા માંગીશ આજે સવારમાં કે જેઓ તમે અને મેં વિશ્વાસ કર્યો છે એવું જોયા વગર રહેવાના નથી. જો કે આપણી ઊંઘ શરૂ થઈ જાય અથવા આપણા દિવસો પૂરા થઈ જાય તો પણ તે આપણને ઉઠાડશે. હાલેલુયા. પ્રભુના લોકો આખી પૃથ્વીમાં વિશ્વાસ કરનારા લોકો આખી પૃથ્વીમાં ગમે ત્યાં જમીનની અંદર સુતા હશે, પ્રભુ એમને ઉઠાડશે. હાલેલુયા. એવા પ્રભુની આપણે સ્તુતિ કરનારા બાળકો છે. હાલેલુયા. આપણી સાથે આજે એ પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા છે, જેમણે આપણે માટે તેમનું પવિત્ર રક્ત વેવડાવ્યું છે અને જેમના લોહીમાં તમને અને મને ખરીદવામાં આવ્યા છે. પાપોની માફી મળી છે. 39 ફટકામાં સાજાપણું મળ્યું છે. એવા પ્રભુની આપણે ઉપાસના કરી રહ્યા છે. એવા પ્રભુની પવિત્ર હાજરી તમારી અને મારી મધ્યે છે. વાલા મિત્રો, અને પ્રભુ તમને મને આજે સવારમાં કહે છે, હું તને કદી મૂકી દઈશ નહીં, પણ તને ત્યજીશ પણ નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આંખના આંસુઓને લૂછી નાખો. વાઇપ યોર ટીયર્સ. લૂછી નાખો.
કેમ કે આજે પણ એ જ પ્રભુ આપણા ઉદ્ધારક તારનાર છે કે શિષ્યો બીક ના માર્યા બંધ દરવાજામાં બેઠા હતા અને તેમણે પ્રવેશ કર્યો અને કહ્યું, તમને શાંતિ થાવ. અને આજે પણ એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે. તમે ગમે ત્યાં ગમે તે ખૂણામાં તમે બેઠા છો, પ્રભુ તમારી મુલાકાત લેશે. પ્રભુ કદી મૂકી દેતા નથી, પ્રભુ કદી છોડી દેતા નથી. હાલેલુયા. પ્રભુ કહે છે, મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ. દુખી છો, હતાશ છો, નિરાશ છો, ચિંતિત છો, એકલા પડી ગયા છો, દગો કરવામાં આવ્યો છે, ષડયંત્રનો ભોગ બન્યા છો, છેતરવામાં આવ્યા છે, એકલા પાડી દેવામાં આવ્યા છે, ગભરાઈ ગયા છો, ચિંતા ના કરશો. હજી પણ આપણી સાથે એવા પ્રભુ છે જે આપણા પ્રશ્નોની અગ્નિની ભઠ્ઠીમાં, દુઃખની અગ્નિની ભઠ્ઠીમાં, આર્થિક પ્રશ્નોની ભઠ્ઠીમાં, સતાવણીની અગ્નિની ભઠ્ઠીમાં બચાવી શકે એવા ઈશ્વર છે. હાલેલુયા. આજે પણ, અત્યારે પણ, હમણાં પણ, રાઈટ નાઉ ગમે તે દુઃખની ભઠ્ઠીમાં આપણે ભડભડ પડતા હોઈશું તો પણ એમાંથી તમારો અને મારો પ્રભુ બચાવી લેશે. હાલેલુયા. ગમે તેવી મુશ્કેલીઓની અગ્નિની ભઠ્ઠીમાં આપણે બળતા હોઈશું તો પણ એમાંથી તમારો અને મારો ઈશ્વર તમને અને મને બચાવી લેશે. તમે અને હું એવા ઈશ્વરની ઉપાસના કરીએ છીએ. પિતાના વાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. હાલેલુયા. હાલેલુયા. બી નહીં, ગભરાઈએ નહીં, ઉદાસ ના રહીએ, નિરાશ ના રહીએ. પ્રભુ છે ને, ભૂલી ના જઈએ. તમે અને હું જીવતા ઈશ્વરની કૃપાની નાવડીમાં છે. હાલેલુયા. આપણે જ્યારે તેમને હાક મારીશું, ઉઠાડીશું, બૂમ પાડીશું, જગાડીશું, તેઓ ઊભા થશે અને બધું જ શાંત કરશે. આજે પણ 2025 વર્ષ પછી તેઓ પ્રભુ આપણા ઉદ્ધારક તારનાર આપણી સાથે છે. તેમણે પોતે કહ્યું છે, હું તમારી સાથે છું, જગતના અંત સુધી હું તમારી સાથે છું. હાલેલુયા. મુશ્કેલીઓ જોઈને ડરી ના જઈએ, બી ના જઈએ. પ્રભુનું વચન કહે છે, હિંમત રાખો, કેમ કે મેં જગતને जीत्યું છે. हालेलुया. इस संसार को मैंने जीत लिया है. डरे नहीं, डरे नहीं. इस संसार को मैंने जीत लिया है. Do not fear. Hold it. हालेलुया. બીસો નહીં, ગમે તે થઈ જાય, આપણી સાથે એ જ ઈશ્વર છે, એ જ પ્રભુ છે, જેમની આગળ બધું જ શક્ય છે. હાલેલુયા. જેમને બધું જ શક્ય છે, જેમને બધું જ શક્ય છે, જેમને કશું જ અશક્ય નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમને બધું શક્ય છે.
ગભરાઈએ નહીં. દુઃખના વાદળો આવ્યા છે તો ગભરાય નહીં. આનંદનો વરસાદ પડ્યા આગળ રહેશે નહીં. તેમની કૃપાના સૂરજના કિરણો તમારા સુધી આવ્યા વગર રહેશે નહીં, અને કોઈ રોકી શકતો નથી. નિશ્ચય યાદ રાખો, હંમેશા યાદ રાખો, પ્રભુ ફરીથી તેમનો આનંદ તમને આપનાર છે. આ દુઃખ થોડી વારમાં ચાલ્યું જવાનું છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો નાની પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, અમારો કંટ્રોલ લો. પ્રભુ, તમે અમારા બધાનો સથવારો છો. અને પ્રભુ, તમે અમારા ઈશ્વર છો. તમે અમારા પ્રભુ છો. તમે અમારા ઉદ્ધારક છો. તમે અમારા તારનાર છો. તમારા પહેલા અમે કદી કોઈ ઈશ્વરને જાણ્યા નથી. તમે જ અમારા જીવનમાં છો અને સદા સર્વકાળ પ્રભુ તમે જ અમારા પ્રભુ છો. કેમ કે તમે એકલા જ એવા પ્રભુ છો જેમની સ્તુતિ કરી શકાય, જેમની આરાધના કરી શકાય, જેમણે અમને તેમના પોતાના હાથોથી બનાવ્યા છે. પ્રભુ, મેં વિશ્વાસી બાળકો તરીકે તમારી પાસે આવ્યા છે, નમી ગયા છે. પ્રભુ, અમને બધાને અલગ અલગ રીતે તમે પૃથ્વી પર સ્થાપિત કર્યા છે. અલગ અલગ દેશોમાં, શહેરોમાં, ગામોમાં, વિસ્તારોમાં અલગ અલગ જવાબદારીઓ આપી છે. પ્રભુ, અલગ અલગ કુટુંબો તરીકે સ્થાપન કર્યા છે તમે. અરે પ્રભુ, અમારા જીવનમાં અલગ અલગ જવાબદારીઓ છે અમારી પાસે. અલગ અલગ મુશ્કેલીઓ છે, અલગ અલગ દુઃખો છે. હા, થોડી એવી પણ બીમારીઓ છે જે જટિલ છે. થોડી જીવલેણ બીમારીઓ છે તો ક્યાંક બીમારીઓનો અતોપતો નથી, રોગ પકડાયો નથી. ક્યાંક ઉદાસીનતા છે, ક્યાંક હતાશા છે, ક્યાંક નિરાશા છે, ક્યાંક નિષ્ફળતામાં દબાયેલા છે. પ્રભુ, બધાને મદદ કરો. દરેકની આંખના આંસુઓને તમે લૂછી નાખો. દરેકની ચિંતા દૂર કરો. દરેકની જરૂરિયાત પૂરી પાડો. સર્વને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. તંદુરસ્ત કરો. તેમનું શરીર રોગ મુક્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. તેમના હૃદયની ઈચ્છાઓને પ્રભુ તમે પૂરી કરો. પ્રભુ, જે બાબતો લઈને તેઓ તમારી હજુરમાં આવ્યા છે, અંગત છે, વ્યક્તિગત છે પ્રભુ, કુટુંબ માટે છે, બાળકો માટે, ભણવા માટે છે, જોબ માટે છે, આર્થિક પ્રશ્નો માટે છે પ્રભુ, વિદેશ જવાના માટે છે, લગ્ન માટે છે, બાળક ધન માટે છે પ્રભુ, નોકરી ધંધા રોજગાર માટે છે પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ. તેમની જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. વિદેશ જવું છે પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાને માટે મદદ કરો પ્રભુ. તેમના આવકના સાધનોને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને ખાસ પ્રભુ, દુઃખી લોકોની સાથે રહો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. માનસિક રોગીઓ, વિકલાંગો અને મન બુદ્ધિના લોકોની પણ તમે મુલાકાત લો. જ્યાં લોનની જરૂર છે પ્રભુ, લોન આપો. જ્યાં નાણાંની જરૂર છે, નાણાં આપો. જેમને ઘર લેવું છે, વેચી શકે તો પ્રભુ તે પ્રમાણે થવા દો. જેમને વાહન લેવા છે તેમને વાહન આપો પ્રભુ.
કોઈક એવી બાબત સ્પેસિફિક હૃદયની ઈચ્છા પ્રમાણે તમારી પાસે માગવામાં આવી રહી છે તો એ પણ પૂરી પાડો પ્રભુ. અમારી મિનિસ્ટ્રી સાથે પણ રહો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરો. રોજના રેકોર્ડિંગને બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ. અને હજી પણ જે 2 બાબતોની અમને અગત્યતા છે પ્રભુ, જેમ એક બાબત પૂરી પાડી SX યામાહા 720 ઓર્ગન પ્રભુ, એમ પ્રભુ બીજી 2 બાબતોના રસ્તા ખુલ્લા કરો. શક્ય છે પણ અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો, તેને શક્યતામાં બદલી શકો છો. સાંભળનારની સેવાઓને અને તેમના કામોને આશીર્વાદિત કરજો. દરેકની સેવા દ્વારા તમે મહિમા પામજો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. જેમ સ્વર્ગમાં પ્રભુ એમ પ્રભુ પૃથ્વી પર તમારું રાજ્ય જલ્દીથી આવો. દરેક ઘૂંટણ, દરેક જીભ ખોલ કરે તમે દેવના દીકરા છો એવું થવા દો. આગળના સમયમાં મારી સાથે રહો. નાની મોટી ભૂલો માફ કરો અને સાંજે ફરીવાર તમારું ભજન કરો તેડી લાવો એ માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ આપ માન્ય કરો. આમીન, આમીન, આમીન.